મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો પહેલ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી। વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે મૈરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો ડાયાલિસિસ પેશન્ટ અવેરનેસ અને એન્ગેજમેન્ટ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કર્યું। આ પહેલમાં કિડની હેલ્થ, पर्यावरणीय सस्टेनेबिलिटी, वोटर कन्जर्वेशन અને ઓર્ગન ડોનેશન અવેરનેસ વચ્ચેના મહત્વપૂર્ણ કનેક્શન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ડૉક્ટર સિદ્ધાર્થ માવાની છે। હું નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું અને આજે અમે 4 જૂને માનનીય શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરી। આ ફેરીનું થીમ એવું છે કે આપણે એન્વાયરમેન્ટનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકીએ। તો કિડની અને એન્વાયરમેન્ટને કેવી રીતે લેવા દેવા, તો જે કિડનીની સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને ડાયાલિસિસ કહેવાય। ડાયાલિસિસમાં આપણે ખૂબ જ વધારે અમાઉન્ટમાં પ્રવાહી અને પાણી યુઝ કરી રહ્યા છે। એક ડાયાલિસિસમાં આશરે 125 લીટર પાણીનો યુઝ થાય છે અને ભારતમાં આપણે દર વર્ષે 340 લાખ ડાયાલિસિસ કરી રહ્યા છે। સો દરેક ડાયાલિસિસની પાછળ 125 લીટર પાણી જો વપરાય તો ખૂબ જ અમાઉન્ટ ઓફ વોટર વેસ્ટ જાય। સો આના માટે આપણે શું કરી શકીએ, તો વધારે ને વધારે દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા અથવા તો ડાયાલિસિસ અથવા તો કિડની ફેલિયર થતાં રોકી શકીએ। બીજું કે જેને ડાયાલિસિસની જરૂર પડી છે એને આપણે થોડો ટાઈમ ડાયાલિસિસ ઉપર રાખી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ। એના માટે અંગદાનની જાગૃતિ ખૂબ જ જરૂરિયાત છે। આ સાથે ડાયાલિસિસ ખાલી પ્રવાહીનો વેસ્ટેજ નથી કરતું, પણ સાથે સાથે વેસ્ટ પ્રોડક્ટ એટલે પ્લાસ્ટિકનું પણ પ્રોડક્શન વધારી દે છે, જે આપણા ધરતી માટે ખૂબ જ દુરુપયોગી હોઈ શકે। એટલા માટે આપણે વધારે ને વધારે અંગદાનને પ્રમોટ કરી શકીએ અને ઓછામાં ઓછું ડાયાલિસિસ ઉપર દર્દી રહે, હેરાન ઓછું થાય અને સ્વસ્થ વધારે રહે, એના માટે આજે અંગદાનની જાગૃતિ માટેનો આ પ્રોગ્રામ કરેલ છે।